હેલો ફ્રેન્ડ્સ, જીસેટ 2026 જે બેચ આવી ગઈ છે તમારા બધા માટે, કે જે ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ સ્ટુડન્ટ્સ જે જોબ કરતા હોય છે, અત્યારે હાલ ભણતા હોય છે, કોઈ માસ્ટર ડિગ્રી કરી રહ્યા હોય છે, તો આ તમામે તમામ સ્ટુડન્ટ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ છે, જે અત્યારથી તૈયારી ચાલુ કરી દે છે. તો જે અપકમિંગ આપણે નવેમ્બરમાં જે એક્ઝામ આવવાની છે જીસેટ 2026, તો એમાં તમે એક્ઝામ આપી શકો છો ઇઝીલી રીતે. જો તમે કન્ટિન્યુઅસ આ બેચમાં જોડાયેલા હશો, કન્ટિન્યુઅસ લેક્ચર અટેન્ડ કરેલા હશે, તો 110% તમે આ એક્ઝામ ક્રેક કરી શકશો, એ મારી ગેરંટી છે. બરાબર? તો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે સૌ એકવાર લખી દઈશું કોમેન્ટ સેક્શન્સમાં, જય દ્વારકાધીશ, આઈ વિલ ક્રેક જીસેટ એક્ઝામ 2026. વિડીયોની શરૂઆત કરીએ તો આ વિડીયોની અંદર હું પેપર 2 કોમર્સ માટે ટીચિંગ કરાવવાની છું. તો ટોટલી જે મટીરિયલ્સ છે ઓનલી પ્રિપેર્ડ બાય મી, એ મારું બનાવેલું કન્ટેન્ટ છે. બીજી વસ્તુ કે ઇંગ્લિશ અને ગુજરાતી આ બંને કન્ટેન્ટમાં હું ભણાવીશ. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જે સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું છે એ ઇંગ્લિશ મીડિયમમાં, અને જે વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાં ભણેલા છે એ ગુજરાતી. તો બાયલિંગ્વલ એટલે કે ડ્યુઅલ લેંગ્વેજમાં હું તમને દરેક વસ્તુ સમજાવીશ. તો આઈ વિલ ઇઝીલી એક્સપ્લેન ફોર યુ. તો શેલ વી સ્ટાર્ટ? જીસેટ એક્ઝામ એટલે કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ. હિયર ઇઝ કોમર્સ સિલેબસ. We are teaching in unit 1 to 10 in commerce subject. So first unit is business environment and international business, जो टोटली आपका थ्योरी चैप्टर रहेगा. यूनिट नंबर 2 एडवांस अकाउंटिंग एंड ऑडिटिंग. આ વિષયની અંદર આપણે ટોટલી હિસાબી પદ્ધતિનું જ્ઞાન મેળવવાનું છે. યુનિટ નંબર 3 બિઝનેસ ઇકોનોમિક્સ, જેને કહેવાય છે અર્થશાસ્ત્રની વાત કરીશું. યુનિટ નંબર 4 બિઝનેસ ફાઇનાન્સ, એટલે કે ધંધાકીય નાણાં. ત્યારબાદ આવશે યુનિટ નંબર 5 બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ એન્ડ રિસર્ચ મેથડ, એટલે કે આંકડાશાસ્ત્ર અને સંશોધનની વાત કરીશું. ત્યાર પછી આવશે યુનિટ નંબર 6 બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એટલે કે ધંધાકીય સંચાલન અને માનવ સંસાધન સંચાલન. યુનિટ નંબર 7 એ તમારું આવશે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. બેન્કિંગ અને નાણાકીય જે સંસ્થાઓ છે એના વિશે જાણીશું. યુનિટ નંબર 8 માર્કેટિંગ મેનેજમેન્ટ, એટલે માર્કેટિંગ સંચાલન. યુનિટ નંબર 9 એ છે તમારું લીગલ આસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ, આખું તમારું લો ઉપર ડિપેન્ડ છે. યુનિટ નંબર 10 ઇન્કમ ટેક્સ એન્ડ કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ, એટલે કે ટોટલી જીએસટી, ટેક્સેશન્સ, આ બધા વિશે આપણે આજે વાત કરવાની છે. તો આજે આપણે ફર્સ્ટ ડે હોવાથી આજે આપણે શરૂઆત કરીએ યુનિટ નંબર 2 થી. યુનિટ નંબર 2 છે આપણું એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, એટલે કે હિસાબી પદ્ધતિની આપણે વાત કરવાની છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા જેટલા પણ વિદ્યાર્થીઓ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી દો. નીચે આપેલી ટેલિગ્રામ લિંક જોઈન કરી દો. અને તમારા જેવા ઘણા બધા જોબ કરતા વિદ્યાર્થીઓ છે કે જેને સાથે સાથે જીસેટની એક્ઝામ આપવી છે, અત્યારે હાલ એ લોકોનું સપનું છે એક પ્રોફેસર બનવાનું, તો એ લોકોને પણ આ ચેનલ શેર કરી દો, કે એ પણ લોકો ઘરે બેઠા ઇઝીલી રીતે આ વિડીયો જોઈને પ્રિપેરેશન કરી શકે. વિડીયોની શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. યુનિટ નંબર 2 એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. આની અંદર આપણે જોવાનું છે આજે બેઝિક એકાઉન્ટિંગ પ્રિન્સિપલ, કોન્સેપ્ટ એન્ડ પોસ્ટ્યુલેટ. વાત કરીએ કે હિસાબી સિદ્ધાંતો, ધારણાઓ અને આધારભૂત નિયમો. જે કંઈ એકાઉન્ટિંગ ભાષા છે, એટલે કે હિસાબી પદ્ધતિ, જેની અંદર નાણાકીય વ્યવહારોની નોંધ થતી હોય છે, તો એ કઈ રીતે થતી હોય છે, તો આપણે સૌથી પહેલા એનો સિદ્ધાંત સમજવો જરૂરી છે.
એકાઉન્ટિંગ ઇઝ નોટ જસ્ટ રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન. એ માત્ર લેવડ દેવડ કરવાની પ્રક્રિયા નથી. ઇટ ફોલો અ સ્ટ્રક્ચર સિસ્ટમ બેઝડ ઓન પ્રિન્સિપલ એન્ડ કોન્સેપ્ટ. એ તેના સિદ્ધાંતો અને ધારણાઓ પર આધારિત હોય છે. This concept ensure that financial statements are reliable, consistent and comparable across period of business. જેટલા પણ નાણાકીય હિસાબો છે એ સાચા, વિશ્વસનીય અને સરખામણી રીતે યોગ્ય બનાવે છે. સ્ટાર્ટ કરીએ કે એકાઉન્ટિંગ કોન્સેપ્ટ. તો અલગ અલગ કોન્સેપ્ટ છે, આપણે વન બાય વન દરેક કોન્સેપ્ટને સમજીશું. પહેલો કોન્સેપ્ટ આપણો છે બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ. તો બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ આપણે કોને કહીશું કે વ્યવસાય એકમ સિદ્ધાંત. એટલે શું? હવે માનો કે કોઈ બિઝનેસમેન છે તો એ પોતાનો બિઝનેસ ચલાવે છે. તો બિઝનેસ એટલે એને કહેવાય એનો ઓનર અને પોતાનો બિઝનેસ. એટલે બંને વ્યક્તિના જેટલા પણ ટ્રાન્ઝેક્શન થશે એ અલગ હશે. માનો કે કોઈ રામ છે, કોઈ એ વ્યક્તિ છે. હવે એ વ્યક્તિએ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. હવે આ એનો છે એનો બિઝનેસ. તો આ એનો બિઝનેસ અને આ પોતે વ્યક્તિ એટલે કે ઓનર અને બિઝનેસ બંને અલગ અલગ છે. કઈ રીતે? એ વ્યક્તિ જો એના ધંધામાં કોઈ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે તો એ થશે એની કેપિટલ. બટ એ ધંધામાંથી કોઈ પૈસા ઉપાડે છે પોતાના પર્સનલ યુઝ માટે, તો એ શું થયું? એ એનો પોતાનો પર્સનલ ખર્ચ થયો, એટલે કે અંગત ખર્ચ કહેવાય. તો વાત કરીએ બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ. This concept states that a business is treated as a separate entity from its owner. મતલબ જે એનો બિઝનેસ છે એ એના ધંધા કરતા તદ્દન અલગ છે. Even if the business is owned by a single person, its financial transactions are recorded independently from personal transactions. This help is identify the actual performance and position of the business. In short, જે મેઇન આ હાઇલાઇટ પોઈન્ટ છે કે બિઝનેસ એન્ડ ઓનર્સ આર ટ્રીટેડ એઝ અ સેપરેટ એન્ટિટી. મતલબ બિઝનેસનો માલિક અને બિઝનેસ બંને કેવા છે? અલગ છે. ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ ઓનર આર રેકોર્ડેડ સેપરેટલી ફ્રોમ બિઝનેસ. If the owner withdraw, એક એક્ઝામ્પલ આપ્યું છે, if the owner withdraw 20,000 for personal use. માનો કે ધંધાના કોઈ માલિકે પોતાના ધંધામાંથી 20,000 રૂપિયા પોતાના પર્સનલ ખર્ચ માટે ઉપાડ્યા, તો ઇટ ઇઝ રેકોર્ડેડ ડ્રોઈંગ. તો શું આને આપણે ઉપાડ ગણીશું? ના, નોટ એઝ અ બિઝનેસ એક્સપેન્સ. આ આપણો બિઝનેસ એક્સપેન્સ નથી. સિમિલરલી, if the owner invest 1 lakh rupees, it is recorded as a capital, not income. ધંધાના માલિકે પોતાના ધંધામાં જે આ 1 લાખ રૂપિયા છે એ ઇન્વેસ્ટ કરે છે, તો એ એને શું કહેવાશે? ધંધાની કેપિટલ. શું કહેવાશે? કેપિટલ. નોટ ઇન્કમ. એની આવક નથી, પણ એણે એના ધંધામાં ઇન્વેસ્ટ કર્યા કહેવાશે. આ સિદ્ધાંત મુજબ વ્યવસાય અને માલિક બંનેને એક અલગ એકમ માનવામાં આવે છે. માલિકના વ્યક્તિગત ખર્ચ અને વ્યવસાયના ખર્ચ બંને અલગ રાખવામાં આવે છે. સેકન્ડ કોન્સેપ્ટની વાત કરીએ તો એ કોન્સેપ્ટ છે આપણો ગોઈંગ કન્સર્ન કોન્સેપ્ટ. તો ગોઈંગ કન્સર્ન કોન્સેપ્ટ એટલે કે ચાલુ વ્યવસાય સિદ્ધાંત. શું કહેવાશે? ચાલુ વ્યવસાય સિદ્ધાંત મતલબ તમારો જે બિઝનેસ છે એ કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે. This concept assumes that the business will continue its operation indefinitely. Indefinitely મતલબ જેને ગણી ન શકાય, અનગિનત, એને કહેવાય indefinitely, and will not be liquidated in the near future. Based on these assumptions, assets are recorded as a cost, not at their market or liquidations value. મતલબ assume business will continue for a long time. જે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરે છે કોઈ પણ ઓનર, તો એ બિઝનેસ કયા પર્પઝથી કરે છે? લોંગ ટર્મ માટે, ના કે શોર્ટ ટર્મ માટે. શોર્ટ ટર્મ માટે કોઈ બિઝનેસ કરશે ખરા? નહીં. તો જે પણ કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે તો એટલીસ્ટ 5 વર્ષ તો એ ચલાવશે જ. વધીને જો કોઈનો બિઝનેસ સારો રહ્યો તો એ 10 વર્ષ પણ ચલાવી શકે છે. ડિપેન્ડ છે એના બિઝનેસ ઉપર કે એને કેટલો પ્રોફિટ થાય છે, કેટલો લોસ થાય છે. અસેટ આર નોટ વેલ્યુ એટ અ લિક્વિડેશન વેલ્યુ. એક્ઝામ્પલ સાથે સમજીએ કે ગોઈંગ કન્સર્ન કોન્સેપ્ટ એટલે શું. જેમ કે મશીનરી પરચેસ ફોર 5 લાખ રૂપીસ વિલ બી શો એટ અ કોસ્ટ
minus depreciation, even if its current market value is a lower or higher. This is because of the business intent to use it, not sell it. તમે તમારા ધંધાની અંદર કોઈ મશીનરી પરચેસ કરી, માનો એની પ્રાઇસ છે 5 લાખ રૂપિયા, તમે તમારી બુક્સમાં તમે એન્ટ્રી કરી 5 લાખ રૂપિયાની. હવે કાલ ઉઠીને એટલે કે નિયર બાય 6 મંથની અંદર એ મશીનરીની વેલ્યુ ઘટી જાય છે અથવા તો વધી જાય છે, તો તમારી જે ઓરિજિનલ પ્રાઇસ છે એ તો એની એ જ રહેવાની છે, એનાથી ધંધાને કોઈ અફેક્ટ થવાનું નથી. મતલબ એ તમે તમારા પર્સનલ યુઝ માટે લીધી છે, ધંધાના યુઝ માટે લીધી છે, ના કે સેલ કરવા માટે. તો આ સિદ્ધાંત મુજબ વ્યવસાય એ લાંબા સમય સુધી ચાલુ રહેશે એવી ધારણા રાખવામાં આવે છે. મતલબ એ બિઝનેસ બંધ થશે નહીં. એટલે કે સંપત્તિઓ વેચાણ માટે નહીં, પણ ખર્ચ મૂલ્ય દર્શાવવામાં આવે છે. કોઈ બી મશીનરી હોય તો આપણે એને લીધી હોય તો એના ઉપર ઘસારો તો લાગશે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી એના ઉપર ઘસારો લાગશે. કેમ કે જેમ જેમ મશીનરીની વેલ્યુ મતલબ આગળ વધશે એમ એની વેલ્યુ ડાઉન થતી જશે. કેમ કે એ મશીનનો પૂરતો વપરાશ થાય છે, એટલે એ પછી ખર્ચ મૂલ્ય દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જેમ કે 5 લાખમાં મશીન ખરીદ્યું હોય તો તે જ કોસ્ટ ઉપર એને બતાવવાનું, પણ રિસેલ વેલ્યુ ઉપર નહીં. આઈ હોપ કે તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય છે દરેક કોન્સેપ્ટ તમારે શાંતિથી સમજવાના છે. બી કેરફુલી લિસન એન્ડ તમે જોઈ શકો છો કે કઈ રીતે તમારે દરેક કોન્સેપ્ટને સમજવા. એટલા જ માટે આ મેં મટીરિયલ ખુદ જાતે બનાવ્યું છે કે વિથ એક્ઝામ્પલ સાથે તમે ઇઝીલી સમજી શકો. ત્રીજો કોન્સેપ્ટ છે મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ, એટલે કે નાણાકીયમાં માપવાનો કોન્સેપ્ટ. કઈ રીતે? ઓનલી ધોઝ ટ્રાન્ઝેક્શન that can be measured in monetary terms are recorded in accounting book. એકાઉન્ટિંગ બુકની અંદર એવા જ ટ્રાન્ઝેક્શનની નોંધણી કરવી કે જે એને નાણાકીય ટર્મ્સમાં માપી શકાતા હોય. નોન ફાઇનાન્શિયલ આસ્પેક્ટ લાઇક એમ્પ્લોય મોરલ, બ્રાન્ડ વેલ્યુ ઓર મેનેજમેન્ટ ઇફિશિયન્સી આર નોટ રેકોર્ડેડ. એટલા જ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી થશે કે જે વસ્તુને આપણે નાણાંમાં માપી શકીએ છીએ એ જ વસ્તુની એન્ટ્રી થશે એકાઉન્ટિંગ બુક્સની અંદર. ઓનલી ટ્રાન્ઝેક્શન્સ મેઝરેબલ ઇન મોનેટરી ટર્મ્સ આર રેકોર્ડેડ. નાણાકીય ટર્મ્સની જ એન્ટ્રી ઓનલી થશે. એક્ઝામ્પલ આપ્યું છે, સેલેરી પેઇડ ટુ એમ્પ્લોય ઇઝ રેકોર્ડેડ. કોઈ એમ્પ્લોયને તમે સેલેરી આપી તો એની એન્ટ્રી થશે, કેમ કે એ સેલેરીને આપણે નાણાંમાં માપી શકીએ છીએ. બટ એમ્પ્લોયને સેટિસ્ફેક્શન ના થયું તમારી સેલેરીથી તો એ સેટિસ્ફેક્શન રેકોર્ડ કરવાનું નહીં. તો એવી જ એન્ટ્રી નોંધાશે કે જેને આપણે નાણાંમાં માપી શકીએ છીએ, એટલે જ એનું નામ પડ્યું છે મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ. એમ આઈ ક્લિયર? ઇવન ધો ઇટ્સ અફેક્ટ બિઝનેસ પરફોર્મન્સ, અફેક્ટ કરી છે તમારા બિઝનેસ પરફોર્મન્સ ઉપર કે એમ્પ્લોય કઈ રીતે વર્ક કરે છે. માત્ર એ જ વ્યવહારો નોંધાય છે કે જેને આપણે પૈસામાં માપી શકાય. એને આપણે શું કહીશું? મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ, એટલે કે નાણાકીય મૂલ્ય એને આપણે નાણાકીય સિદ્ધાંતમાં દર્શાવીએ છીએ. ત્યાર પછી આવે છે ચોથા નંબરનો કોન્સેપ્ટ, જેનું નામ છે હિસ્ટોરિકલ કોન્સેપ્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ કોન્સેપ્ટ. હિસ્ટોરિકલ ઉપરથી વર્ડ ઉપરથી જોઈએ કે ભૂતકાળનો, એટલે કે ઐતિહાસિક ખર્ચ સિદ્ધાંત. એમાં વાત કરીએ તો અસેટ આર રેકોર્ડેડ એટ ધેર ઓરિજિનલ પરચેસ કોસ્ટ એન્ડ નોટ એડજસ્ટ ફોર changes in market value. This ensure objectivity and reliability in financial statement. એનો મતલબ એવો કે તમે માનો કે અત્યારે કોઈ વસ્તુ તમે લીધી છે 5,000 રૂપિયામાં, તો એ વસ્તુની પ્રાઇસ હવે ફ્યુચરમાં એની વેલ્યુ 5,000 હશે? ના. એની વસ્તુ કિંમત વધીને આઈ થિંક માનો કે 8,000 રૂપિયા થઈ ગઈ. કિંમત શું થઈ? વધી ગઈ. આજે તમે કોઈ મકાન એક છે તો તમે મકાન 10 લાખમાં લીધું, 5 વર્ષ કે 10 વર્ષ પછી એ જ મકાનની કિંમત તમારે 20 લાખ રૂપિયા થઈ ગઈ. તો કિંમત તો વધી ને. તો તમે એ ટાઈમે માનો કે અત્યારે તમે હાલમાં તમે કોઈ મકાન પરચેસ કર્યું, તમે મકાન પરચેસ કર્યું કેટલામાં? 40 લાખમાં. કેટલામાં? 40 લાખમાં. તો હવે અત્યારે તમે તમારી બુક્સની અંદર જે રેકોર્ડ કરશો તો કેટલાથી કરશો? 40 લાખની જ કરશો ને એન્ટ્રી. ના કે તમે અત્યારે આવનાર હવે ભવિષ્યમાં 1 કરોડ થઈ મકાનની વેલ્યુ, તો તમે 1 કરોડ લખશો? ના. તમે કઈ એન્ટ્રી કરશો? 40 લાખની. હિસ્ટોરિકલ કોસ્ટ કોન્સેપ્ટ આ જ કહેવા માંગે છે કે તમે ઓરિજિનલ પરચેસ કોસ્ટ, એટલે કે તમે જે એ ટાઈમે વસ્તુ પરચેસ કરી હોય એની ઓરિજિનલ પરચેસ કોસ્ટ અંદર એન્ટ્રી કરો. નોટ એડજસ્ટ ફોર ચેન્જ ઇન માર્કેટ વેલ્યુ.
માર્કેટ વેલ્યુ હવે ફ્લક્ચ્યુએશન થાય, ભવિષ્યમાં ચેન્જ થાય તો એ અમાઉન્ટ લખવાની નહીં. ધીસ એન્શ્યોર ઓબ્જેક્ટિવલી એન્ડ રિયલાબિલિટી ઇન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અસેટ આર રેકોર્ડેડ એટ ઓરિજિનલ પરચેસ કોસ્ટ. ક્લિયર છે બધાને કોન્સેપ્ટ? ઓકે, નેક્સ્ટ વધી આગળ. પાંચમો કોન્સેપ્ટ છે આપણો ડ્યુઅલ આસ્પેક્ટ કોન્સેપ્ટ, એટલે કે દ્વિઅસર સિદ્ધાંત. નામ ઉપરથી જઈએ, ડ્યુઅલ એટલે બે, તો બે એન્ટ્રી થતી હશે. એવરી અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન હેઝ અ ટુ આસ્પેક્ટ, વન ડેબિટ એન્ડ વન ક્રેડિટ. ગુજરાતીમાં કહેવાય તો આવે તો ઉધાર, જાય તો જમા. આપણી આ એકાઉન્ટની એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિની એક મેઇન એન્ટ્રી છે કે આવે તો ઉધાર અને જાય તો જમા, એટલે કે વન ડેબિટ એન્ડ વન ક્રેડિટ. ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ ડબલ એન્ટ્રી સિસ્ટમ ઓફ એકાઉન્ટિંગ, જેને આપણે કહીએ છીએ બંને બાજુ ઇફેક્ટ થાય છે, એટલે કે એક સાઈડ ઉધાર અને એક સાઈડ જમા સાઈડ, બંને બાજુ આની શું થાય છે, એન્ટ્રી થતી હોય છે. એક્ઝામ્પલ આપ્યું છે તો વધારે ક્લિયર થઈ જશે. ઇફ ગુડ આર પરચેસ ફોર કેશ, ગુડ ઇન્ક્રીઝ એટલે કે ડેબિટ એન્ડ કેશ ડિક્રીઝ એટલે કે ક્રેડિટ. માનો કે આ ઉદાહરણમાં આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે જેમ કે તમે આજે કોઈ વસ્તુ, જેમ કે આજે કોઈ એક પેન લીધી તો પેનની પ્રાઇસ છે 10 રૂપિયા. તમે દુકાનવાળાને શું કીધું, મને એક પેન આપો. દુકાનવાળાએ શું કર્યું, તમને પેન આપી, મતલબ બદલામાં તમને કોઈ વસ્તુ આપી. તો તમારી પાસે આવી તો એ વસ્તુ શું થશે, ઉધાર. અને એ જ વસ્તુ તમે એના પૈસા ચૂકવ્યા એટલે કે કેશ, તો કેશ તમારી પાસેથી જાય છે એટલે કે એ શું થશે, ક્રેડિટ. બરાબર. તો પેન જે આવી તમારી પાસે એ શું થયું, તમારા ગુડ્સમાં વધારો થયો, તમારી પાસે વસ્તુ આવી એટલે ડેબિટ, અને એ જ વસ્તુના તમે પૈસા ચૂકવ્યા એટલે એ વસ્તુ શું થઈ, ક્રેડિટ. કોન્સેપ્ટ આ જ છે કે ડ્યુઅલ આસ્પેક્ટ કોન્સેપ્ટ એટલે કે દ્વિઅસર સિદ્ધાંત. ધીસ એન્શ્યોર ધેટ ધ એકાઉન્ટિંગ ઇક્વેશન, આપણે અત્યાર સુધી એકાઉન્ટમાં ઇક્વેશન પણ ભણ્યા છીએ કે એ ઇઝ ઇક્વલ ટુ શું થશે, સી પ્લસ એલ, એટલે અસેટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટી. ઠીક છે. દરેક વ્યવહારમાં બે અસર હોય, એક ડેબિટ અને એક ક્રેડિટ. આ ડબલ એન્ટ્રી સિસ્ટમનો મેઇન આધાર છે. એમ આઈ ક્લિયર? 6th નંબર પોઈન્ટ સ્ટાર્ટ કરીએ કે એકાઉન્ટિંગ પીરિયડ કોન્સેપ્ટ, હિસાબી સમયગાળો સિદ્ધાંત. શું કહે છે, તો હિસાબી સમયગાળો સિદ્ધાંત એવું કહે છે કે લાઈફ ઓફ બિઝનેસ ડિવાઇડેડ ઇન્ટુ સ્પેસિફિક ટાઈમ પીરિયડ. કોઈ પણ નાણાકીય ધંધા અથવા કોઈ ધંધાકીય એકમની વાત કરીએ તો દરેક એકમનો એક સિદ્ધાંત હોય છે કે એક વર્ષનું હોય છે. જેમ કે અત્યારે આપણે પાકું સરવૈયું એટલે કે બેલેન્સ શીટ બનાવીએ તો બેલેન્સ શીટની અંદર પણ આપણે શું હોય છે કે 31 માર્ચ થી લઈને આપણે વર્ષ ક્યારે સ્ટાર્ટ થાય, 1 એપ્રિલ, એટલે કે આપણા બેલેન્સ શીટમાં જે આપણે જે હિસાબી સમયગાળો છે કે 1 એપ્રિલે કોઈ બી નવું વર્ષ સ્ટાર્ટ થાય અને એનું એન્ડિંગ થાય 31 માર્ચે. તો એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ હોય છે કે એના ઉપરથી સ્ટેક હોલ્ડર છે, બિઝનેસનો ઓનર છે, એને ખ્યાલ આવે છે કે પોતાનો ધંધો એક વર્ષની અંદર કેટલો ઇન્ક્રીઝ થયો, કેટલો ડિક્રીઝ થયો, કેટલો પ્રોફિટ થયો, કેટલો લોસ ગયો, એ દરેકે દરેક વસ્તુ એને ખ્યાલ આવી જાય છે. ધીસ લાઈફ ઓફ અ બિઝનેસ ડિવાઇડેડ ઇન્ટુ સ્પેસિફિક ટાઈમ પીરિયડ ટુ મેઝર ધ પ્રોફિટ ઓર લોસ. લખ્યું જ છે ને કે ધીસ હેલ્પ સ્ટેક હોલ્ડર ઇવેલ્યુએટ પરફોર્મન્સ રેગ્યુલરલી. એના પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ છે કે એનું પરફોર્મન્સ કેવું છે. સ્પેસિફિક પીરિયડ હોય છે એટલે કે યરલી વાઇઝ કોઈ બી વસ્તુનું શું થાય છે, કેલ્ક્યુલેશન થતું હોય છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આર પ્રિપેર્ડ એન્યુઅલી. જેટલા પણ નાણાકીય જેટલા પણ સ્ટેટમેન્ટો બને છે એ બધા કઈ રીતે બને છે, 1 એપ્રિલ ટુ 31 માર્ચ. કે વ્યવસાયના જીવનને નાના સમયગાળામાં વહેંચવામાં આવે છે એટલે કે સામાન્ય રીતે 1 વર્ષનો ટાઈમ આપવામાં આવે છે. એમ આઈ ક્લિયર? નેક્સ્ટ ટોપિક છે આપણો એક્રુઅલ કોન્સેપ્ટ. એક્રુઅલ એટલે ઉદ્ભવવું. કે અંડર ધીસ કોન્સેપ્ટ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ વેન ધે અકર. માનો કે આજે મને કોઈએ કીધું કે ભાઈ મને 5,000 ક્વોન્ટિટીનો મેં તમને બેન ઓર્ડર આપ્યો તો તમે મને આપી દો. પણ આ વસ્તુ શું થઈ, ઓરલ કમ્યુનિકેશન્સ, એટલે કે મારી સાથે મૌખિક વાતચીત કરી છે. પણ એ ભાઈએ જ્યારે 5,000 ક્વોન્ટિટી માટે 1 મહિના પછી ફરીથી આવ્યા અને ત્યારે કીધું કે બેન તમે મને અત્યારે હવે હું આ પૈસા આપું અને હવે તમે મને માલ આપો, તો હું શું કરીશ, એટ ધ એ ટાઈમ જ્યારે મને પૈસા આપશે ત્યારે જ હું એમને માલ આપીશ. એટલે કે જ્યારે આપણી પાસે પૈસા આવે ત્યારે જ એ વ્યવહારની નોંધ આપણે આપણી બુક્સની અંદર
કરવાની. એટલે કોન્સેપ્ટમાં એ જ કીધું છે કે એક્રુઅલ કોન્સેપ્ટ એટલે કે ઉદ્ભવવું. લખ્યું છે ને કે વેન ધે અકર, જ્યારે તમને મળે ત્યારે, નોટ વેન કેશ ઇઝ રિસીવ્ડ ઓર પેઇડ. ખાલી કહેવાથી કેશ મળી જવાથી એમ નહીં, પણ જ્યારે એ વસ્તુ એ ઘટના મતલબ એ સિચ્યુએશન્સ આવે ત્યારે જ એ વસ્તુની એન્ટ્રી કરવાની. ઇટ એન્શ્યોર પ્રોપર મેચિંગ ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્સ. એટલે કે જેટલા પણ તમારી આવક છે, જેટલા તમારા ખર્ચા છે, એ રેકોર્ડ ક્યારે કરવાના? જ્યારે ઉદ્ભવે ત્યારે, એની પહેલા કે પછી નહીં. નોટ વેન કેશ ઇઝ રિસીવ્ડ ઓર પેઇડ. ઇફ રેન્ટ ફોર માર્ચ ઇઝ અનપેઇડ. એક એક્ઝામ્પલ આપ્યું છે ને કે તમે માર્ચ મહિનાનું જે ભાડું છે એ ચૂકવવાનું તમારે બાકી છે, તો ઇટ ઇઝ સ્ટીલ રેકોર્ડેડ એઝ એન એક્સપેન્સ ફોર માર્ચ. તો એ તમારો શું ગણાશે? ખાલી ખર્ચ ગણાશે. પણ તમે હવે અત્યારે એપ્રિલમાં માર્ચ મહિનાનું જે રેન્ટ તમે ચૂકવો છો, તો એની એન્ટ્રી ક્યારે થશે? એપ્રિલ મહિનાની અંદર, કે તમે માર્ચનું રેન્ટ જે ચૂકવવાનું બાકી છે એ રેન્ટ ચૂકવ્યું. ક્યારે ચૂકવ્યું? એપ્રિલ મહિનામાં. તો એપ્રિલ મહિનામાં એની નોંધ થશે. આ વસ્તુ એક ધ્યાન રાખજો. તો આ કોન્સેપ્ટને આપણે કયો કોન્સેપ્ટ કહીશું? એક્રુઅલ કોન્સેપ્ટ. હવે વાત કરીએ મેચિંગ કોન્સેપ્ટ. મેચિંગ એટલે કે સરખામણી કરવાની. કોની? તો એક્સપેન્સ અને ઇન્કમ. Expense are recorded in the same period as the revenue they help generate. This ensure accurate calculations of profit. Expense are matched with related revenue. જેટલો પણ તમારો ખર્ચ થયો છે અને જેટલી તમારી ઇન્કમ છે, આ બંનેનું મેપિંગ કરવાનું એટલે કે સરખામણી કરવાની, એને કહેવાશે આપણે મેચિંગ કોન્સેપ્ટ. એક્ઝામ્પલ આપ્યું છે કે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ઇઝ મેચ વિથ સેલ્સ રેવન્યુ ઓફ ધ સેમ પીરિયડ. ખર્ચ અને આવક એક જ સમયગાળામાં નોંધાય છે, જેથી સાચો નફો આપણને મળે છે. માનો કે તમે કોઈ વસ્તુ વેચી, તો એની સાથે એની કોસ્ટ પણ નોંધાય છે કે આ વસ્તુ આપણે આટલા રૂપિયાની વેચી, તો એ ખર્ચ અને આવક એ બંનેનું આપણને ખ્યાલ શેનાથી આવે છે? મેચિંગ કોન્સેપ્ટથી. ત્યારબાદ આવે છે 9th નંબરનો કોન્સેપ્ટ છે આપણો પ્રુડન્સ એટલે કે કન્ઝર્વેટિઝમ કોન્સેપ્ટ. This concept suggests that occur should anticipate loss but not profit. It's prevent overstatement of income or asset. પ્રુડન્સ કોન્સેપ્ટને સમજતા પહેલા એટલું સમજી લો કે ભવિષ્યમાં તમારા બિઝનેસમાં કોઈ લોસ થવાનો છે, તો એની તમે અગમ ચેતવણી કરો છો કે એના માટે હું અત્યારે બેકઅપમાં મારી પાસે કઈ વસ્તુ રાખું. જેમ કે હું અત્યારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરું છું, તો મારી પાસે મેં અત્યારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જેમ કે મેં બિઝનેસ સ્ટાર્ટ કરવામાં કેટલા રૂપિયા નાખ્યા? 2 લાખ રૂપિયા. બરાબર. મારી પાસે ટોટલ કેટલા રૂપિયા છે? 3 લાખ રૂપિયા. બરાબર. હવે મેં બિઝનેસમાં ઇન્વેસ્ટ કેટલા કર્યા? તો મેં ઇન્વેસ્ટ કેટલા કર્યા? 2 લાખ રૂપિયા. અને મારી પાસે ટોટલ કેટલા હતા? તો ટોટલ હતા મારી પાસે 3 લાખ. હવે હું શું કરીશ કે જે રિમેનિંગ રહ્યા છે મારી પાસે પૈસા, એને હું શું કહીશ? આપણે કેપિટલ રિઝર્વ કહીએ. તો એ જે રિમેનિંગ પૈસા છે એ કેટલા છે? 1 લાખ. કેટલા છે? 1 લાખ. એ 1 લાખ શું કરીશ? હું સાઈડમાં મૂકી દઈશ. ક્યાં મૂકી દઈશ? સાઈડમાં રિઝર્વ કરી દઈશ. શું કરી દઈશ? રિઝર્વ કરી દઈશ. ઇન ધ સેન્સ કે એ જે 1 લાખ રૂપિયા છે એ મને ભવિષ્યમાં માનો કે કોઈ તકલીફ થઈ, કોઈ નુકસાન થયું, કોઈ ખોટ ગઈ, તો એ 1 લાખ રૂપિયા ત્યારે મને કામ આવશે. ઇન ફ્યુચર જ્યારે બિઝનેસમાં સાયકલ અપ પણ જાય, ડાઉન પણ જતી હોય, તો ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની હોય કે સાઈડમાં જ્યારે પૈસા પડ્યા હોય તો તમે એ વસ્તુને શું કરી શકો? ભરપાઈ કરી શકો. કોન્સેપ્ટ એ જ કહેવા માંગે છે પ્રુડન્સ કોન્સેપ્ટ. ધીસ કોન્સેપ્ટ સજેસ્ટ ધેટ અકાઉન્ટ શુડ એન્ટિસિપેટેડ લોસ બટ નોટ પ્રોફિટ. એવું નહીં કે પ્રોફિટ માટે તમે પૈસા મૂકી રાખ્યા. નો, ઇટ પ્રિવેન્ટ ઓવર સ્ટેટમેન્ટ ઓફ ઇન્કમ ઓર અસેટ. કે તમારો કોઈ ભવિષ્યમાં જે અનિશ્ચિત લોસ જે તમે અઝમ્પશન્સ કરીને રાખ્યો છે, ધારણા કરીને, તો એના માટે તમે એને રાખી શકો છો એઝ અ રિઝર્વમાં. પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેપ્ટ ઇઝ ક્રિએટેડ ઇવન ઇફ એકચ્યુઅલ લોસ હેઝ નોટ અકર્ડ. જેને કહેવાય ને કે પ્રોવિઝનની જોગવાઈઓ, તો અનામતની જોગવાઈઓ, તો આ બધું શેના માટે હોય છે? કે તમારા ફ્યુચર માટે હોય છે. પ્રુડન્સ કોન્સેપ્ટ આવે એટલે તમારે એક વસ્તુ યાદ રાખી દેવાની કે શેની વાત કરવામાં આવી છે અહીંયા? ઓનલી ઓન શેની વાત કરવામાં આવી છે? ફ્યુચરની. શેની વાત કરવામાં આવી છે? ફ્યુચરની. પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેપ્ટ ઇઝ ક્રિએટેડ ઇવન ઇફ એકચ્યુઅલ લોસ હેઝ નોટ અકર્ડ. આ સિદ્ધાંત મુજબની નુકસાનની આગાહી કરવી જોઈએ પરંતુ નફાની નહીં.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોટલ કેટલા કોન્સેપ્ટ ભણ્યા? તો આજે આપણે ટોટલ 9 કોન્સેપ્ટ ભણ્યા. કેટલા? 9. જે બધા કોન્સેપ્ટ છે એ એકાઉન્ટિંગ કોન્સેપ્ટ છે, તમારા હિસાબી પદ્ધતિને લગતા બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લેક્ચરની સાથે સાથે તમારે એક કામ કરવાનું છે કે એક શોર્ટ નોટ્સ બનાવવાની છે કે તમને જે સારો ટોપિક્સ લાગે, જે વસ્તુ યાદ રહે છે એને ઇઝીલી તમે શોર્ટ નોટ્સ સાથે બનાવતા જજો. તમને બહુ જ હેલ્પફુલ થશે. એકવાર વિડીયોનું રીકેપ કરી લઈએ આપણે કે એકાઉન્ટિંગ રિવાઇઝ કરી લઈએ. એકાઉન્ટિંગ કોન્સેપ્ટમાં આપણે પહેલો કોન્સેપ્ટ ભણ્યા બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ, એટલે કે ઓનર અને બિઝનેસ બંને કેવા હોય છે? અલગ હોય છે. બીજો આપણે કોન્સેપ્ટ ભણ્યા હતા ગોઈંગ કન્સર્ન કોન્સેપ્ટ, એટલે કે બિઝનેસ કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. તો બિઝનેસ કન્ટિન્યુ શું હોય છે? ચાલુ હોય છે. ઇનડિફાઇનાઇટ પીરિયડ, એ તમને ખ્યાલ નથી કે ક્યાં સુધી, પણ ચાલે ત્યાં સુધી, તો એને આપણે કહીશું અનગિનત પીરિયડ, એટલે કે અનડિફાઇનાઇટલી પીરિયડ, એટલે કે એ તમારો કેવો હોય છે? લોંગ ટાઈમ માટે હોય છે. મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ, એટલે કે તમારે જે વસ્તુને નાણાકીય એકમમાં માપવાની હોય એને કેવો કોન્સેપ્ટ કહેવાશે? મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ, જેને આપણે મોનેટરી ટર્મ્સમાં માપતા હોઈએ છીએ. ત્યારબાદ આવે છે હિસ્ટોરિકલ કોસ્ટ કોન્સેપ્ટ, એટલે કે ઐતિહાસિક ખર્ચ સિદ્ધાંત. જે ભૂતકાળમાં તમે કોઈ વસ્તુની પરચેસ પ્રાઇસ ખરીદી હોય, એનો એ જ પ્રાઇસ અત્યારે તમારે વધી ગઈ હોય, તો તમારે કઈ કિંમત લખવાની? જે ભૂતકાળમાં જે પરચેસ પ્રાઇસ હોય તમારી, એ જ તમારે કિંમત લખવાની, એટલે કે ઓરિજિનલ કોસ્ટ પ્રાઇસ તમારે એની અંદર લખવાની. ત્યારબાદ આપણે જોયું કે ડ્યુઅલ આસ્પેક્ટ કોન્સેપ્ટ, એટલે કે દરેક આમ નોંધની બે અસર હોય, તો દ્વિનોંધી અસર, જેને કહેવાય ટુ આસ્પેક્ટ્સ ઓફ વન ડેબિટ એન્ડ વન ક્રેડિટ. બરાબર, જેની અંદર આપણે એકાઉન્ટનું ઇક્વેશન્સ પણ ભણ્યા હતા કે એસેટ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ, એટલે કે અસેટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટી, એટલે કે મિલકતો ઇઝ ઇક્વલ ટુ મૂડી પ્લસ દેવા. છઠ્ઠો કોન્સેપ્ટ આપણે જોયો એકાઉન્ટિંગ પીરિયડ કોન્સેપ્ટ. કોઈ પણ ધંધાની શરૂઆત 1 એપ્રિલ થી લઈને 31 માર્ચ, એટલે કે 1 વર્ષનો સમયગાળો હોય છે, એટલે કે એકાઉન્ટિંગ પીરિયડ એનો કોન્સેપ્ટ હોય છે. ત્યારબાદ જોયું આપણે 7th નંબર એક્રુઅલ કોન્સેપ્ટ, એટલે કે જ્યારે એ વસ્તુ ઉદ્ભવે, એટલે કે વેન ધે અકર. માનો કે કોઈ વસ્તુનું ટ્રાન્ઝેક્શન એ જ ટાઈમે તમને પૈસા મળે ત્યારે જ એની શું કરવાની હોય છે? નોંધ કરવાની હોય છે. એ પછી ચાહે ઇન્કમ હોય કે એક્સપેન્સ હોય. મેચિંગ કોન્સેપ્ટની અંદર આપણે જોયું કે દરેક વસ્તુ આપણે મેચ કરવાની છે. જેમ કે તમારું ઇન્કમ અને એક્સપેન્સ. તમે આજે કોઈ મશીનરી 5 લાખ રૂપિયામાં વેચી, તો તમારે એક તો એની જવાની એન્ટ્રી કરવાની, અને એના માટે તમને શું મળ્યા સામે? પૈસા, એટલે કે ઇન્કમ. તો એ શું થયું? તમારા ઇન્કમ સાઈડ એની એન્ટ્રી થશે. તો એક્સપેન્સ એન્ડ ઇન્કમ, આ લખ્યું છે ને કે એક્સપેન્સ એન્ડ ઇન્કમ, એટલે કે રેવન્યુ જે તમને થાય છે એને શું કરવાનું હોય છે? મેચ કરવાનું હોય છે. 9મા નંબરનો કોન્સેપ્ટ હતો આપણો પ્રુડન્સ કન્ઝર્વેટિઝમ કોન્સેપ્ટ, એટલે કે ફ્યુચર. શું યાદ રાખવાનું કીધું હતું? અહીંયા રહ્યું ફ્યુચર. ફ્યુચર કોન્સેપ્ટ એટલે કે ભવિષ્યમાં કોઈ વસ્તુ થવાની છે, લોસ થવાનો છે, તો એને અત્યારે તમે એડવાન્સમાં તમે શું કરી શકો છો? રિઝર્વ કરી શકો છો, રાખી મૂકી શકો છો. એને આપણે કહીશું પ્રુડન્સ કોન્સેપ્ટ. એન્ટિસિપેટેડ લોસ બટ નોટ પ્રોફિટ. શું કહીશું? એન્ટિસિપેટેડ લોસ બટ નોટ પ્રોફિટ. એને આપણે શું કહીશું? પ્રુડન્સ કોન્સેપ્ટ. બરાબર, કે જે ભવિષ્ય ઉપર આધારિત હોય છે, એને આપણે કહીશું પ્રુડન્સ કોન્સેપ્ટ. એ તમારા આની અંદર તમારે પ્રોફિટ નથી લખવાનો હોતો, બટ ઓનલી તમે લોસ જ કેલ્ક્યુલેટ અંદર તમે કરી શકો છો. જે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે પ્રુડન્સ કોન્સેપ્ટ એટલે કે ભવિષ્યનો કોન્સેપ્ટ, ફ્યુચર કોન્સેપ્ટની વાત કરી છે, એન્ટિસિપેટેડ લોસ બટ નોટ પ્રોફિટ. બસ આ એક લાઈન યાદ રાખી દેજો. શોર્ટ નોટ હંમેશા તમે એક કોન્સેપ્ટ લખો, એની સામે તમે શોર્ટ કીવર્ડ્સ લખો કે જેથી તમને કોઈ વસ્તુ ઇઝીલી યાદ રહી જાય. જેમ કે બેડ ડેપ્ટ છે, પ્રોવિઝન્સ છે, આ બધી વસ્તુ. તો થેન્ક યુ સો મચ એવરીવન. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી વસ્તુ, તમારે હજી કોન્સેપ્ટમાં હજી કયો કોન્સેપ્ટ હજી વધારે શીખવો ગમે છે? બીજી વસ્તુ કે આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો તો એનું તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો, જેથી મને નેક્સ્ટ વિડીયો લાવવાની હજી વધુ સારું ઇમ્પ્રુવમેન્ટ કરવાની મને ખ્યાલ પડે. થેન્ક યુ. જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.